પ્રસ્તુત છે 23 મેનું કરંટ અફેર્સ, જે વિપુલ સાર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો આજના સેશનની શરૂઆત કરીએ આપણા પહેલા પ્રશ્નથી. પ્રશ્ન 1. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કોણે જીત્યું છે? આ માટેના વિકલ્પો છે: એ. ગીતાંજલિ શ્રી, બી. યંગ શંગજી, સી. ભાનુ મુસ્તાક, ડી. ડેવિડ સેજલે. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે વિકલ્પ બી, યંગ શંગજી. હવે જરા આની પાછળની આખી વાત સમજીએ. તાઇવાનના ખૂબ જ પ્રખ્યાત લેખિકા યાંગ શંગજીએ તેમની શાનદાર નોવલ તાઇવાન ટ્રાવેલોગ માટે આ પ્રતિષ્ઠિત એવોર્ડ પોતાના નામે કર્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પુસ્તક મૂળ મેન્ડરિન ચાઇનીઝ ભાષામાં લખાયેલું છે, અને હા, ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીતનારું આ સૌથી પહેલું મેન્ડરિન નોવલ બની ગયું છે. આ નોવલ આપણને 1938ના તાઇવાનની સફરે લઈ જાય છે, જ્યારે તે જાપાનનું સંસ્થાન હતું. આનો અંગ્રેજી અનુવાદ લિંગ કિંગ દ્વારા કરવામાં આવ્યો છે. અને હા, અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત યાદ રાખવા જેવી છે. વર્ષ 2022માં આપણા ભારતીય લેખિકા ગીતાંજલિ શ્રીએ તેમની નવલકથા ટૂમ ઓફ સેન્ડ માટે આ એવોર્ડ જીતીને એક મોટો ઇતિહાસ રચ્યો હતો. યાદ આવ્યું ને? ચાલો, હવે ટેકનોલોજી અને ગવર્નન્સના સમન્વયને દર્શાવતા આપણા બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન 2. તાજેતરમાં કયા રાજ્યે ભારતની પ્રથમ સમર્પિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI મિનિસ્ટ્રી સ્થાપિત કરી છે? વિકલ્પો કંઈક આ મુજબ છે: એ. ગુજરાત, બી. કર્ણાટક, સી. કેરળ, ડી. તેલંગાણા. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે વિકલ્પ સી, કેરળ. હવે જુઓ, આ બહુ મોટું પગલું છે. કેરળ સરકારે, જે હવે ઓફિશિયલી કેરળમ તરીકે પણ ઓળખાય છે, તેણે દેશમાં સૌ પ્રથમવાર એક આખી અલગ જ AI મિનિસ્ટ્રી બનાવી દીધી છે. અને આ નવા મંત્રાલયના પ્રથમ મંત્રી તરીકે PK કુન્હાલીકુટ્ટીની નિમણૂક પણ થઈ ગઈ છે. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો સરકારી સેવાઓ હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે પછી ટ્રાફિક મેનેજમેન્ટ, આ બધી જ જગ્યાએ AI, મશીન લર્નિંગ અને ડેટા ગવર્નન્સનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. અહીં એક રોચક ફેક્ટ તમને જણાવું. કેરળ હંમેશા ટેકનોલોજી બાબતે એક કદમ આગળ જ હોય છે. આ એ જ રાજ્ય છે જેણે આખા ભારતમાં સૌથી પહેલા ઇન્ટરનેટને નાગરિકોનો મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો. અદ્ભુત ખરું ને? આગળનો પ્રશ્ન સીધો આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. પ્રશ્ન 3. WHO દ્વારા કોંગો અને યુગાન્ડામાં કયા દુર્લભ ઇબોલા સ્ટ્રેનના પ્રસારને કારણે પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરાઈ છે? તમારા વિકલ્પો છે: એ. ઝાયર સ્ટ્રેન, બી. બુન્ડીબુગ્યો સ્ટ્રેન, સી. સુડાન સ્ટ્રેન, ડી. રેસ્ટોન સ્ટ્રેન. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે વિકલ્પ સી, સુડાન સ્ટ્રેન. ચાલો આને થોડું ડિટેલમાં સમજીએ. આફ્રિકાના દેશો ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં આ ખતરનાક ઇબોલા સ્ટ્રેન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 80થી વધુ મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે હાલમાં આ ચોક્કસ સ્ટ્રેન માટે કોઈ વેક્સિન કે પ્રોપર દવા અવેલેબલ નથી. વિચાર કરો, આનો મૃત્યુદર 25%થી 50% જેટલો ઊંચો છે, અને આ મુખ્યત્વે જંગલી પ્રાણીઓ તથા સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. શું તમને ખબર છે કે આ વાયરસનું નામ ઇબોલા કેમ પડ્યું? 1976માં કોંગોમાં આવેલી એક ઇબોલા નદી પાસે આ વાયરસ પહેલીવાર જોવા મળ્યો હતો. બસ ત્યારથી જ આનું નામ ઇબોલા પડી ગયું. હવે રમતગમત ક્ષેત્રના એક બહુ જ અગત્યના પ્રશ્ન પર નજર કરીએ. પ્રશ્ન 4. કઈ ફૂટબોલ ટીમે પોતાનો પહેલો ઇન્ડિયન સુપર લીગ ISLનો ખિતાબ જીત્યો છે? વિકલ્પો અહીં આપેલા છે: એ. ઇન્ટર કાશી, બી. બેંગલુરુ FC, સી. મોહન બાગાન, ડી. ઈસ્ટ બંગાળ FC. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે વિકલ્પ ડી, ઈસ્ટ બંગાળ FC. આ એક બહુ જ મોટી ઐતિહાસિક મોમેન્ટ છે. ઈસ્ટ બંગાળ FCએ ફાઇનલ મેચમાં ઇન્ટર કાશીને હરાવીને 2025-26 સિઝનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ શાનદાર ફાઇનલ કોલકાતાના કિશોર ભારતી ક્રીડાંગણ સ્ટેડિયમમાં રમાઈ હતી. હવે આ જીત આટલી બધી ખાસ કેમ છે? કારણ કે ઈસ્ટ બંગાળ FCએ પૂરા 22 વર્ષના લાંબા અંતરાલ પછી કોઈ મોટો ડોમેસ્ટિક ખિતાબ જીત્યો છે. હા, છેલ્લે છેક 2003-4માં તેઓએ નેશનલ ફૂટબોલ લીગ જીતી હતી. અને તમને તો ખ્યાલ જ હશે કે ઇન્ડિયન સુપર લીગ એટલે કે ISLની શરૂઆત 2014માં થઈ હતી, અને આજે તે ભારતની સૌથી મોટી અને લોકપ્રિય પ્રોફેશનલ ફૂટબોલ લીગ બની ચૂકી છે. હવે વાત કરીએ આપણા સંરક્ષણ ક્ષેત્રની. પ્રશ્ન 5.
ભારતીય નૌકાદળ માટે લોન્ચ કરાયેલા બીજા નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલનું નામ શું છે? વિકલ્પો આ રહ્યા: એ આઈએનએસ સાક્ષી, બી આઈએનએસ સંઘમિત્રા, સી આઈએનએસ શિવાજી, ડી આઈએનએસ વિક્રાંત. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે વિકલ્પ બી આઈએનએસ સંઘમિત્રા. આલી પાછળનું બેકગ્રાઉન્ડ જોઈએ તો આ એકદમ અત્યાધુનિક યુદ્ધ જહાજ છે. તેનું નામ મૌર્ય વંશના આપણા મહાન સમ્રાટ અશોકની પુત્રી સંઘમિત્રાના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ પાવરફુલ વેસલનું નિર્માણ કોલકાતામાં આવેલી ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ એટલે કે GRSE દ્વારા કરવામાં આવ્યું છે. તેનો મેઇન રોલ દરિયાઈ સુરક્ષા, પેટ્રોલિંગ, એન્ટી પાયરેસી મિશન અને સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનમાં રહેશે. અને આ જહાજની સૌથી અદ્ભુત બાબત સાંભળવી છે. આ જહાજ એક જ વખતમાં 8500 નોટિકલ માઇલ સુધીની લાંબી સફર ખેડવાની જબરદસ્ત ક્ષમતા ધરાવે છે. હવે અર્થતંત્ર અને ફાઇનાન્સ જગતનો એક નવો અને ઇન્ટરેસ્ટિંગ કન્સેપ્ટ. પ્રશ્ન 6. રેન મુંબઈ નામનો ભારતનો પહેલો સેબી અનુમોદિત એક્સચેન્જ ટ્રેડેડ વેધર ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ કયા એક્સચેન્જે લોન્ચ કર્યો છે? વિકલ્પો છે: એ BSE, બી NSE, સી NCDX, ડી MCX. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે વિકલ્પ સી NCDX. ચાલો આ કન્સેપ્ટને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ એક એવો અનોખો ફાઇનાન્શિયલ કોન્ટ્રાક્ટ છે જે ખાસ કરીને વરસાદની અનિશ્ચિતતાથી થતા આર્થિક નુકસાનને મેનેજ કરવા માટે બનાવાયો છે. ખેડૂતો હોય, કન્સ્ટ્રક્શન કંપનીઓ હોય કે પછી લોજિસ્ટિક કંપનીઓ, આ બધાને વરસાદના કારણે થતા નુકસાન સામે આ કોન્ટ્રાક્ટ એક વીમા એટલે કે ઇન્સ્યોરન્સ જેવું રક્ષણ પૂરું પાડશે. આ સિસ્ટમ IIT બોમ્બે દ્વારા ડેવલપ કરવામાં આવી છે અને મજાની વાત એ છે કે તેમાં વાસ્તવિક નુકસાનની ગણતરી કરવાને બદલે મુંબઈમાં જે વરસાદનો ડેટા નોંધાયો હોય સીધા તેના આધારે જ પેમેન્ટ કરી દેવામાં આવશે. આની સૌથી રસપ્રદ હકીકત એ છે કે હવે સીધું વરસાદના આંકડા પર ટ્રેડિંગ થશે. આ સિસ્ટમ હવામાન આધારિત આર્થિક મોડલનું એક શાનદાર ઉદાહરણ છે જે ભારતમાં પહેલી જ વાર રજૂ થયું છે. આંતરરાષ્ટ્રીય સંબંધો અને આપણા ગૌરવશાળી ઇતિહાસને દર્શાવતો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7. દક્ષિણ કોરિયામાં કયા સ્થળે ભારતીય યુદ્ધ સ્મારક ઇન્ડિયન વોર મેમોરિયલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? આપણા વિકલ્પો છે: એ સિયોલ નેશનલ પાર્ક, બી ઇમજિંગાક પાર્ક, સી જેજુ પીસ આઇલેન્ડ, ડી બુસાન મેમોરિયલ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે વિકલ્પ બી ઇમજિંગાક પાર્ક. આ ઘટના પાછળનો ઇતિહાસ ખૂબ જ ગર્વ અપાવે એવો છે. આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા દક્ષિણ કોરિયાના ઇમજિંગાક પાર્કમાં આ સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તમને થશે કે દક્ષિણ કોરિયામાં આપણું સ્મારક કેમ? તો મિત્રો, 1950થી 1953 દરમિયાન જે કોરિયન યુદ્ધ થયું હતું તેમાં આપણા ભારતીય સૈનિકો અને મેડિકલ ટીમોએ મોટું યોગદાન આપ્યું હતું. ભારતે ભલે સીધા યુદ્ધમાં ભાગ નહોતો લીધો, પરંતુ ત્યાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે 60 પેરાફિલ્ડ એમ્બ્યુલન્સ મોકલીને એક મહાન માનવતાવાદી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઇતિહાસની દૃષ્ટિએ યાદ રાખજો કે આ કોરિયન યુદ્ધ એ બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી મોટું યુદ્ધ માનવામાં આવે છે. આ જ યુદ્ધે કોરિયાને ઉત્તર અને દક્ષિણ એમ 2 અલગ ભાગમાં વહેંચી દીધું. હવે આપણા પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિને લગતો એક અગત્યનો પ્રશ્ન. પ્રશ્ન 8. 12મી સદીનો વીરગલ્લુ. વીરગલ્લુ તાજેતરમાં મણિયોર ગામમાં શોધવામાં આવ્યો છે. આ ગામ કયા રાજ્યમાં આવેલું છે? વિકલ્પો આ પ્રમાણે છે: એ કર્ણાટક, બી તમિલનાડુ, સી કેરળ, ડી આંધ્રપ્રદેશ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે વિકલ્પ એ કર્ણાટક. આની પાછળની વાર્તા ખરેખર સાંભળવા જેવી છે. સૌથી પહેલાં તો સમજીએ કે આ વીરગલ્લુ શું છે. આ એક કન્નડ ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે એક એવો શિલાલેખ અથવા સ્મારક પથ્થર જે કોઈ વીર યોદ્ધાની બહાદુરી અને એના બલિદાનની યાદમાં બનાવવામાં આવ્યો હોય. આ નવો શિલાલેખ હોયસલ રાજવંશના શાસક વિષ્ણુવર્ધનના સમયનો છે. આ પથ્થર પર માવિગા મનીમારા નામના એક બહાદુર યોદ્ધાની કથા છે જેણે પોતાના ગામના પશુઓ એટલે કે ગાય ભેંસોને દુશ્મનોથી બચાવતા યુદ્ધમાં વીરગતિ પ્રાપ્ત કરી હતી. પ્રાચીન સમયમાં પશુધનને જ સૌથી મોટી સંપત્તિ માનવામાં આવતી અને એટલે જ તેમના રક્ષણ માટે જે પોતાના પ્રાણ આપે એને દેવતા સમાન પૂજવામાં આવતા હતા. આ શિલાલેખ એ જ ભવ્ય પરંપરાની સાક્ષી છે. પોલિટી અને બંધારણનો આ પ્રશ્નો તો તમારે માર્ક કરી જ લેવો જોઈએ. પ્રશ્ન 9.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા સંબંધિત વટહુકમ ઓર્ડિનન્સ બહાર પાડ્યો છે. બંધારણના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિના વટહુકમનો ઉલ્લેખ છે? આ માટેના વિકલ્પો છે: એ. અનુચ્છેદ 143, બી. અનુચ્છેદ 213, સી. અનુચ્છેદ 123, ડી. અનુચ્છેદ 72. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે વિકલ્પ સી, અનુચ્છેદ 123. ચાલો આખી મેટર સમજીએ. આપણા બંધારણનો અનુચ્છેદ 123 રાષ્ટ્રપતિને એક ખાસ પાવર આપે છે. જ્યારે સંસદના સત્રો ચાલુ ન હોય ત્યારે કટોકટીના સમયે કાયદાકીય વટહુકમ બહાર પાડવાની સત્તા. હવે આ નવા વટહુકમ દ્વારા સુપ્રીમ કોર્ટના જજોની મહત્તમ સંખ્યા ચીફ જસ્ટિસ સહિત વધારીને સીધી 38 કરવામાં આવી છે. અગાઉ 2019માં આ સંખ્યા 34 કરવામાં આવી હતી, જેમાં 33 અન્ય જજ અને એક મુખ્ય ન્યાયાધીશ હતા. હવે તે 37+1 થઈ જશે. અને હા, વટહુકમને લગતી એક બેઝિક પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત યાદ રાખજો. વટહુકમ એ સંપૂર્ણ કાયદા સમાન જ બળ ધરાવે છે, પરંતુ જેવી સંસદ શરૂ થાય તેના 6 અઠવાડિયાની અંદર તેને પાસ કરવો ફરજિયાત છે, નહીંતર તે ઓટોમેટિક રદબાતલ થઈ જાય છે. અને હવે આજના સેશનનો અંતિમ અને અત્યંત મહત્વપૂર્ણ પ્રશ્ન. પ્રશ્ન 10. ભારતની પહેલી ખાનગી ક્ષેત્રની મરીન ગેસ ટર્બાઇન રિપેર ફેસિલિટી કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવશે? વિકલ્પો છે: એ. વિશાખાપટ્ટનમ, બી. કોચી, સી. ચેન્નઈ, ડી. મુંબઈ. 2 સેકન્ડનો વિરામ. સાચો જવાબ છે વિકલ્પ એ, વિશાખાપટ્ટનમ. આ પ્રોજેક્ટ ખરેખર ડિફેન્સ સેક્ટર માટે એક મોટો ગેમ ચેન્જર છે. આખા દેશનું આ પ્રથમ એવું પ્રાઇવેટ એટલે કે ખાનગી કેન્દ્ર હશે જ્યાં આપણા નૌકાદળના યુદ્ધ જહાજોમાં વપરાતા પાવરફુલ ગેસ ટર્બાઇન એન્જિનની મરામત અને અપગ્રેડેશન કરવામાં આવશે. આખી ફેસિલિટી જાણીતી કંપની ભારત ફોર્જ અને આંધ્રપ્રદેશ સરકારના સંયુક્ત પ્રયાસથી 80 એકર જમીન પર સ્થાપિત થવાની છે. હવે વિશાખાપટ્ટનમ જ કેમ? કારણ કે ત્યાં ભારતીય નૌકાદળના ઈસ્ટર્ન નેવલ કમાન્ડનું હેડક્વાર્ટર આવેલું છે. એટલે આ સુવિધાનો સીધો અને ઝડપી લાભ આપણી સેનાને મળશે. મિત્રો, અત્યાર સુધી ભારત પાસે આવી હાઈટેક રિપેરિંગ સુવિધાઓ માત્ર સરકારી ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત હતી. એટલે ખાનગી ક્ષેત્રનું આ બહુ મોટું ઐતિહાસિક કદમ છે. તો આજના આ વિશ્લેષણ પરથી આપણને સમજાય છે કે કેવી રીતે એક સામાન્ય લાગતી ઘટના રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર પર ઐતિહાસિક પ્રભાવ પાડી શકે છે. વિચારવા જેવી વાત એ છે કે શું આ ખાનગીકરણ ખરેખર ભારતને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદનમાં સૌથી મોખરે લાવી શકશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર તમારે ચોક્કસ વિચારવું જોઈએ. તો બસ આ સાથે જ આજના કરંટ અફેર્સની સમજૂતી આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ સેશન તમારી આવનારી પરીક્ષાઓ માટે ચોક્કસથી ઉપયોગી સાબિત થશે.